છોટાઉદેપુર જિલ્લામાં લગ્નસરાની સિઝન અંત તરફ જઈ રહી છે, ત્યારે આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા મુજબ અખાત્રીજના મહિનામાં પિઠોરાના પાનગાના ઉત્સવો ઉજવવાનો આરંભ થઈ ગયો છે. કવાંટ તાલુકાના નવાલજા ગામના વતની અને કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દીપકભાઈ નરજીભાઈ રાઠવા નવાલજા ગામે પોતાના ઘરમાં બાબા પિઠોરા લખાવી ધામધૂમપૂર્વક સાત્વિક રીતે પાનગાનો ઉત્સવ ઉજવ્યો છે. બામણિયા કુળગોત્રના દીપકભાઈ રાઠવાના પરિવારમાં બાપ દાદાના વખતથી પરંપરા મુજબ પિઠોરા પૂજન ચાલતી આવતી હોય, જે પરંપરાને નિભાવતા આ વર્ષ દરમિયાન તેઓના ઘરમાં પિઠોરા લખાવી ઇંદ પૂજા, ફૂલ જાતેર, કુળદેવી અને ઘરહરીની પારંપરિક રીતે પૂજા વિધિ કરી સાત્વિક રીતે ધામધૂમપૂર્વક ઇંદનો ઉત્સવ ઉજવ્યો હતો. નવાલજા ગામ ખાતે આજરોજ પિઠોરા પૂજન, દેવ પૂજન, ઘરી પૂજન, ફૂલજાત્રા પૂજનની વિધિ અમારા બાપ દાદાઓ વર્ષોથી કરતા આવતા હતા અને એ જ પ્રમાણે અમે 5 વર્ષે 9 વર્ષે અમે અમારા વડવામાંથી અમે જે ભાગ પાડેલું એમાંથી અમે આ પહેલી વખત કરીએ છીએ. પણ વર્ષો પહેલાં અમારે આ વિધિનું પૂજન કરવામાં આવતું હતું અને અત્યારે આ જે છે વિધિમાં એમાં ખર્ચ જે કહેવાય એ ખર્ચ બધો ઘણો બધો થાય છે આમાં, પણ વિધિ પ્રમાણે અમારે જે બાપ દાદાની વિધિ એ વિધિ અમારે કરવી પડે છે અને એ જ અમારો ઇન્દ્ર રાજા, પિઠોરા દાદા અને ઘરી આ બધું જે છે એ જ એના પર અમે અમારી સંસ્કૃતિમાં છે. સંસ્કૃતિના તમામ અત્યારે આજરોજ ઢોલ વાજિંત્રાથી અમે તમામ પ્રકારના એની નાચગાનથી એની ઉજવણી કરવાના છે. ગઈકાલે રાત્રે એનું ગાયણું કરવામાં આવ્યું હતું. આજે એનું ઇંદનું પૂજન આખી રાત ચાલવાનું છે અને કાલે એનું પરમ દિવસે એનું વિસર્જન પૂરું થશે. એટલે આ પિઠોરા દેવ જે અમારો પહેલેથી બાપ દાદાઓનાથી જ આ અમે કરવામાં આવ્યું છે, અત્યારે નથી, પહેલેથી જ ચાલે છે વર્ષોથી. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.